અને ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે રજૂઆત કર્યાના 3 મહિના વીતવા છતાં પણ કોઈ જ તપાસ ન કરાતા અરજદારોએ પ્રતિક્રિયા આપી અને જો તપાસ નહીં કરવામાં આવે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી। ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના જીતેન્દ્ર મગન પારગી અને ચેતન હીરા પારગીએ તારીખ 27 ફેબ્રુઆરી 2025ના રોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચે ભેગા મળીને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને તમામ પુરાવાઓ સાથે તેઓએ આ રજૂઆત કરી હતી। રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાની ઘુઘસ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ નાણાકીય વર્ષ 2020થી 2024-25ના સમય દરમિયાન જનતાના વિકાસના કામો માટે આવેલી ગ્રામ પંચાયતની ગ્રાન્ટ તેમજ અન્ય ગ્રાન્ટો ફોટા સાથે તપાસ કરવામાં આવે અને જે તે કામ થયેલ છે જે ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં ઠરાવમાં પંચાયત રજિસ્ટરમાં લેવામાં આવ્યા છે કે કેમ તેની ખાતરી કરવામાં આવે અને તેની તપાસ કરવામાં આવે તેમજ એક જ કામ અલગ અલગ યોજનામાં અને અલગ અલગ કામો એક જ લાભાર્થીઓના નામે મંજૂર કરાવી એક જ સ્થળ બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાના પણ તેઓએ આક્ષેપો કર્યા છે અને આ તમામ આક્ષેપોના તમામ પુરાવાઓ તેઓએ સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂ કર્યા છે। રજૂઆત કર્યાના 3 મહિના જેટલો સમય વીતવા છતાં આજ દિન સુધી તપાસ ન કરાતા તેઓએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે જો આ બાબતે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે તેવી તેઓએ ચીમકી ઉચ્ચારી છે। મારું નામ પારગી જીતેન્દ્રભાઈ મગનભાઈ ગામ ઘુઘસના વતની છું અને અમારી ઘુઘસ ગ્રામ પંચાયતમાં મોટો ભ્રષ્ટાચાર સરપંચ અને તલાટીએ આશરેલ છે। 3 થી 4 કરોડનો ભ્રષ્ટાચાર છે। તો અમે 27/2/2025ના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર શાખા બધી જગ્યાએ અરજીઓ આપવા છતાં આજ દિન સુધી કોઈ તપાસ થયેલ નથી। તે બદલ અમે અમારી તપાસ 10 દિવસમાં થવી જોઈએ, નહીં તો અમે હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું અને સરપંચની આજ દિન સુધી બધી જ ફતેપુરા, ઝાલોદ, ગાંગડ તળાઈ બધી જ જગ્યાએ પર પ્લોટ અને મકાનો બનાવેલ છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી દરેક બજારોમાં પ્લોટ મકાનો બનાવેલા છે અને આટલું બધું નાણાંની મિલકતનો ઉપાડ કરેલ છે। અમારી ઘુઘસ પંચાયતમાં આજ દિન સુધી 2016થી માંડીને આજ દિન સુધી 11 કામ કરવામાં આવેલ છે। એ જ કામ ઉપર એકને એક નામ ઉપરથી બધી યોજનાના નાણાં ઉપાડેલ છે। એક કામ 10-10 વખત દેખાડીને પૈસા ઉપાડેલ છે। તો બી આજ દિન સુધી અમે 27/2/2025ના રોજ અરજી આપેલ તો બી આજ દિન સુધી તપાસ થયેલ નથી। તે બદલ અમારી આ અરજીની જે કોપી બધી પુરાવા સાથે આપેલ છે તો આની તપાસ કાયદેસર થવી જોઈએ એ અમારી માંગ છે। નહીં તો અમે આ તપાસ નહીં થાય તો તે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવીશું। એટલા માટે અમારી તપાસ આ થવી જ જોઈએ અને બિલ વાવસર બી સામેલ છે અંદર। આપનું નામ? જીતેન્દ્રભાઈ મગનભાઈ ગામ ઘુઘસ। આપનું નામ? પારગી ચેતનભાઈ હીરાભાઈ। કયું ગામ? ઘુઘસ।